જે તો બનાવી નાખ્યા માવાવાળા અડદિયા. જે તો અડદિયા બનાવવાના હતા એટલે મમ્મી સવારમાં અડદની દાળ લઈને સાફ કરવા બેસી ગયા. અડદિયામાં નાખવા માટેના બધા જ મસાલા છે ને એ આપણે રેડી કરી લીધા છે. સૌથી પહેલાં તો આપણે લોટને ધાબો દેવા માટે થોડુંક દૂધ અને ઘી બે મિક્સ કરી અને ગરમ કર્યું. આ ગરમ કરેલા મિશ્રણને લોટમાં ઉમેરી અને લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યો અને બીજી બાજુ માવો લઈ અને માવાને સરસ ખમણી નાખ્યો. પછી માવાને એક કડાઈમાં લઈ અને શેકી અને સરસ મિક્સ કર્યો. ત્યાં સુધીમાં આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો હતો એટલે ચાળણીની મદદથી લોટને ચાળી લીધો. લોટમાં ઘી ઉમેરી અને લોટ શેકવાનું કામ પણ ચાલુ કરી દીધું. લોટ સરસ શેકાઈ ગયો એટલે તેમાં બધા ડ્રાયફ્રૂટ નાખી દીધા અને આપણો શેકેલો માવો પણ એમાં મિક્સ કરી દીધો. અને પછી ગેસ પર ચાસણી થવા માટે મૂકી દીધી. ચાસણી સરસ આવી ગઈ એટલે આપણે આપણા અડદિયાના મિશ્રણમાં તે મિક્સ કરી અને પછી વાઇસરની મદદથી અડદિયા વાળવાનું કામ ચાલુ કરી દીધું. મસ્ત માવાવાળા અડદિયા બનીને થઈ ગયા તૈયાર અને તમે પણ આ રીતે એક વખત જરૂર ટ્રાય કરજો.